હિસ્ટોરિક ડેવલપમેન્ટ ઓફ પોલિમર મટીરિયલ, પ્લાસ્ટિક મટીરિયલ. અત્યારનો ટાઈમ જે બદલાતા યુગનો છે, એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પકડો, થર્મોપ્લાસ્ટિક પકડો, થર્મોસેટ પકડો, જે બી એન્જિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અત્યારે કોન્ક્રીટના જંગલમાં પોલિમરિક મટીરિયલે ઘણા બધા મટીરિયલને રિપ્લેસ કર્યા છે. ચાઇના પ્લાસ 2026 એપ્રિલમાં જે યોજાવા જઈ રહ્યો છે, 21 થી 25 એપ્રિલની વચ્ચે 4 દિવસ શાંઘાઈમાં એટેન્ડ એટલા માટે કરવો આવશ્યક છે કારણ કે જે સ્માર્ટ મટીરિયલ છે, જે નવા મટીરિયલ છે, જે બાયોપ્લાસ્ટિક કહી શકો, થર્મોસેટમાં જે મોડિફિકેશન આવ્યા છે, ABS પકડો, એન્જિનિયરિંગ ઓટોમેટિવ સેક્ટર, તમે કોઈ પણ એ પછી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક હોય, ઇન્જેક્શન મોલ્ડિંગથી બનતા પાર્ટ હોય, એક્સટ્રુઝન હોય, થર્મોસેટ હોય, પોલિમરની અંદર વાત કરીએ ને તો ઉપરથી 1 નંબર છે પોલિથીન ટરપ્થલેટ, 2 છે PEHD, PELD, ચોથું PP, પોલીપ્રોપિલિન, પોલિસ્ટાઇરીન, છઠ્ઠું ને 7 નંબર એટલે રિસાયકલ પ્લાસ્ટિક. આની અંદર જે ક્રાંતિ આવી છે, ખાસ કરીને રિસાયકલ પોલિમરની અંદર આવનારો ટાઈમ રિસાયકલ પોલિમરને જે સમજનાર છે એનો છે. જે વેસ્ટ છે એનો કેવી રીતે રિયુઝ થાય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કેવી રીતે પોલિમર મટીરિયલ સ્માર્ટ વેથી રિયુઝ થાય છે ને, એના માટે ચાઇનાએ જે એક્ઝામ્પલ સેટ કર્યું છે ને એને જોવું જરૂરી છે. ચાઇના પ્લાસ જરૂર વિઝિટ કરજો, જે પોલિમર ઇન્ડસ્ટ્રીઝ કે પ્લાસ્ટિક ફિલ્ડ સાથે સંકળાયેલા છે. વધુ માહિતી માટે નીચે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, કનેક્ટ કરજો. થેન્ક યુ.